ઓરોક્સિલમ ઇન્ડિકમ એ બિગ્નિયોઆસી જીનસ ફૂલના છોડની એક પ્રજાતિ છે. આને સામાન્ય રીતે ભારતીય ટ્રંપક ટ્રી કહેવામાં આવે છે. ગુજરાતીમાં આને અરલું અથવા સિયોના કહે છે. મોટાભાગે ભારતમાં સોંડ પાઠા તરીકે વધુ પ્રચલિત છે. સિયોનાક એ મધ્યમ કદનું નરમ વૂડવાળું વૃક્ષ છે જે 10 થી 16 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. આની દાંડીની છાલ નીરસ ભૂરા રંગની હોય છે. પાંદડા પહોળા 60 થી 120 સેન્ટીમીટરની લંબાઈ અને પીટનેસની સંયુક્ત હોય છે. પત્રિકાઓ અંડાકાર, લહેરાતી અને તીક્ષ્ણ હોય છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં જાન્યુઆરી દરમિયાન પાંદડા ખરવા લાગે છે. વૃક્ષને દ્વિપક્ષીય પાંદડા દ્વારા ઓળખવામાં આવે છે. પરંપરાગત દવાઓમાં વૃક્ષના વિવિધ ભાગોનો ઉપયોગ થાય છે. સિયોનાકના વૃક્ષો ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. તેના મૂળની છાલ બૃહદ પંચમૂળમાં વપરાય છે. આના વૃક્ષો 7 થી 12 મીટર ઊંચા હોય છે. તે પાનખર ભેજવાળા જંગલો જેવા કે દક્ષિણ ભારતના સદાબહાર જંગલો અને પશ્ચિમી પ્રદેશોના સૂકા ભાગોમાં જોવા મળે છે. આ હિમાલયમાં 900 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. આના ફૂલોનો બહારનો ભાગ જાંબલીથી લાલ અથવા વાયોલેટ રંગનો અને અંદરનો ભાગ આછો લવંડર કે ગુલાબી રંગનો હોય છે. આના ફળો મસ્ત મોટા, સપાટ અને બંને બાજુએ વરેલા અને પોઇન્ટેડ આકારના હોય છે. છોડ ઉષ્ણકટિબંધીય વિસ્તારોને વધુ પસંદ કરે છે કે જ્યાં સારી રીતે વિતરિત વરસાદ થાય છે, એટલે કે વાર્ષિક 85 સેન્ટીમીટર અને 130 સેન્ટીમીટર વચ્ચે વરસાદ હોઈ શકે. રેતાળ, લોમ ફળદ્રુપ જમીન પ્રજાતિના સારા વિકાસ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે, પરંતુ તે મધ્યમથી ઊંડી કાળી જમીનની રેતાળ લોમ જમીનમાં પણ સારી રીતે વિકાસ પામે છે. બીજ એ તેના શ્રેષ્ઠ પ્રચાર સામગ્રી કહેવામાં આવે છે અને ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન શીંગોના વિભાજન પહેલાં તેને એકત્ર કરી લેવામાં આવે છે. ઔષધીય મૂલ્ય. પરંપરાગત દવાઓમાં વૃક્ષના વિવિધ ભાગોનો ઉપયોગ થાય છે. તેમાંથી વિવિધ રોગો માટે દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે. સિયોનાકના ફળ કફનાશક, વાયુરોધક, પેટનાશક, બળતરા વિરોધી અને પાચક હોય છે. તેની બાહ્ય ત્વચા મૂત્રવર્ધક, કામોતેજક, શક્તિવર્ધક, કાર્મિનેટિવ અને કૃમિ વિરોધી છે. આના બીજ રેચક છે. સિયોનાક ગરમ હોવાથી કફ અને પેટ ફૂલવાથી રાહત મળે છે. તેની છાલ બળતરા વિરોધી, અલ્સરેટિવ અને પીડા નિવારક છે. રસમાં ગરમ અને મસાલેદાર હોવાને કારણે તે સુખદાયક, પાચક, કામોતેજક અને કૃમિ વિરોધી છે. આ સિવાય તે બળતરામાં પણ રાહત આપે છે. મૂત્રવર્ધક છે, કફને દૂર કરે છે, તાવમાં રાહત આપે છે અને પૌષ્ટિક છે. ખાસ કરીને કફ અને વાટકે કેરીથી થતા વિકારોમાં તેનો ઉપયોગ થાય છે. સામાન્ય નબળાઈમાં, ખાસ કરીને પેટની ગરબડને કારણે આવતી નબળાઈમાં તે ખૂબ ફાયદાકારક નીવડે છે. આવા જ વિવિધ વૃક્ષો અને ઔષધીય વનસ્પતિની જાણકારી માટે અમારી ચેનલ કેમ છો ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વિડીયોની જાણકારી ગમી હોય તો લાઇક અને બીજા લોકોને પણ શેર કરો. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો.